નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા આઝાદ ચોક વણાક બારા દીવ મુકામે 1100 અબોલ પશુ પંખી માટે પાણીના કુંડાનું વિતરણ। તારીખ 4/5/2025ના રોજ ઉનાળામાં વધુ પડતી અસહ્ય ગરમી પડે છે, જેનો ભોગ માનવ જીવન સાથે નિર્દોષ પશુ પંખીઓ પણ બને છે। આવા મુક્ત પશુ પક્ષીઓને આ દિવસો દરમિયાન પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય છે, ત્યારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વધુમાં વધુ ઘર ઘર સુધી આવા અબોલા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા થાય તેવો ઉદ્દેશ્ય સાથે વિનામૂલ્યે આઝાદ ચોક વણાક બારા દીવમાં 1100 જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। અગાઉ પણ દેલવાડા ખાતે 1100 કુંડા અને ઉના ખાતે 1600 વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરકિશનાઈ કુબાવત તેમજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તથા યુવા જાગૃત માછીમાર ગ્રુપના શિવસાગર ફિશ સપ્લાયર્સ એસોસિએશનના પ્રમુખ તેમજ પ્રાણલાલ રાકેશ સોલંકી, જયેશ સોલંકી તેમજ ગીતેન ચારણિયા તથા દિનેશકુમાર સોમાભાઈ બારૈયાના સેવામાં ખૂબ જ સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો। તેમજ આવનાર સમયમાં આ ટ્રસ્ટ સહયોગથી મેગા નિદાન કેમ્પનું આયોજન વણાક બારા મુકામે કરવામાં આવશે અને આ ટ્રસ્ટની આવી કામગીરીથી લોકોએ ખૂબ અભિનંદન આપ્યા। બ્યુરો રિપોર્ટ દીવ 24/7 ન્યૂઝ, રમેશ સત્યની સાથે।